બહુ સરસ તામઝામ છે આપણો ઝાલાવાડ બિઝનેસ ફોરમનો પ્રોગ્રામ તલાશ અને આમ પ્રોફેશનલ એન્કર મોહિતભાઈ. એટલે એકચ્યુઅલી હું નામ એના માટે લઈ રહ્યો છું કારણ કે એમને કીધું તું મારું નામ લઈશ તો તને 500 રૂપિયા આપીશ. કારણ કે મોંઘવારી બહુ છે ને યાર, હું બહુ મિડલ ક્લાસ છું. એટલો મિડલ ક્લાસ છું, હમણાં મને છે ને તમે માનશો નહીં, સવારે મને બેંકમાંથી મેસેજ આવ્યો કે યોર અકાઉન્ટ હેઝ બીન ડેબિટેડ બાય 90 રૂપીઝ. અને મેં જ્યારે પાસબુક ખોલીને જોયું ને તો એમાં આવ્યું EMI ફોર જોકી સ્ટોર. બહુ મિડલ ક્લાસ. મોંઘવારી એટલી નડે છે ને, અને સાહેબ એવું નથી આપણને જ મોંઘવારી નડે છે, મુકેશભાઈને બી નડે છે, આપણા અંબાણી કાકા. અરે એમના છોકરાના લગ્ન શું કર્યા, જીઓના રિચાર્જ વધારી નાખ્યા. હું તો કહું છું ભાઈ, જેના જે જીઓ વાપરતા હોય ને પોર્ટેબિલિટી કરાવી લેજો. મતલબ કેવું છે ખબર છે, હજી તો એનું હનીમૂન બાકી છે, પછી બેબી શાવર આવશે, મજા એ કરશે, સજા આપણે ભોગવવાની છે. પણ ખરેખર મોંઘવારી બહુ છે. અને લાઈફમાં છે ને 3 સપના હતા કે 27-28 વર્ષનો થવું ને એટલે એક ઘર લઈશ, એક ગાડી લઈશ અને લગ્ન કરીશ. અત્યાર સુધી અડધું જ સપનું પૂરું થયું છે, 28 વર્ષનો થઈ ગયો. અને આવામાં જ છે ને મેં એક વખત પપ્પાને કીધું, મેં કીધું પપ્પા ચલો ને એક મસ્ત વિલે પાર્લામાં ઘર લઈએ. આ બાજુ બચ્ચન સાહેબ, આ બાજુ એમની વહુ, વચ્ચે આપણું બિલ્ડિંગ, આમ મજાની લાઈફ. તમે માનશો નહીં, મારા પપ્પાએ પહેલાં મને પ્રેમથી લાફો માર્યો અને પછી કીધું કે બેટા, વિલે પાર્લામાં જો ઘર લેવું હોય ને તો કાંદીવલીમાં 3 ઘર વેચવા પડે. એટલે પ્રેક્ટિકલી વોઝ રાઇટ. સો અમે લોકોએ જસ્ટ વિલે પાર્લાની બાજુમાં કાંદીવલીમાં ઘર લીધું એક, અને ધેટ ટુ રેન્ટ ઉપર. તો મારા લેન્ડલોર્ડે મને પૂછ્યું કે બેટા શું કરે છે. મેં કીધું સ્ટોક માર્કેટમાં છું. મને કે પૈત્યું. તમે નહીં માનો, 6 મહિનામાં અમે બંને નવું ઘર લીધું, અંધેરીની બાજુમાં દહીસરમાં. કારણ કે રીઝન એક જ હતું, ટીપ આવી હતી કે કોલગેટના શેર લઈ લો. એટલે મેં મારા લેન્ડલોર્ડને કીધું તમે પણ લઈ લો. એને મને પૂછ્યું કેમ બેટા. મેં કીધું તમે ટીવી જોવો છો, એમાં વિમલ પાન મસાલાની એડવર્ટાઇઝ આવતી હશે, એમાં અક્ષય કુમાર અને અજય દેવગનની સાથે સાથે શાહરૂખ ખાનને પણ લઈ લીધો છે. તો કે હા, તો મેં કીધું તો પછી વિમલ લોકો વધારે એડવર્ટાઇઝ જોઈને વધારે વિમલ ખાશે, ડેન્ટિસ્ટ પાસે જશે, વધારે દાંત ખરાબ થશે. અને ડેન્ટિસ્ટ શું કહે છે કે દિવસમાં 2 વાર બ્રશ કરો, અને પછી છેલ્લે બ્રશ કરવા માટે છેલ્લે આપણને જરૂર છે નહીં પડે કોલગેટની, તો કોલગેટનું સેલ્સ વધશે ને. તમે નહીં માનો, મારા લેન્ડલોર્ડે મારું એગ્રીમેન્ટ કેન્સલ કરી દીધું. હવે હું પાછો ઘર ગોતી રહ્યો છું. તમારી પાસે કોઈ હોય તો જણાવજો. થેન્ક યુ વેરી મચ.